નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? મારું નામ છે કાર્તિક લાઠી અને આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટર ઉપર હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ની અંદર પ્રેક્ટિકલ સિરીઝ, જેમાં પ્રેક્ટિકલ નંબર 12 જેનું નામ છે ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપની મદદથી માધ્યમ એટલે કે ગ્લાસના સ્લેબનો વક્રી ભવનાંક નક્કી કરવો. બરોબર છે. હવે બેસિકલી ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ એટલે શું? તો આને ગુજરાતીમાં નામ છે ચલ સૂક્ષ્મ દર્શક. ચલ સૂક્ષ્મ દર્શક યંત્ર. જો સૂક્ષ્મ દર્શક યંત્ર મતલબ કે આપણે ઓલું સંયુક્ત માઇક્રોસ્કોપ જોયું હતું, બરોબર છે? તો આ સંયુક્ત માઇક્રોસ્કોપનો જ એક ભાગ છે, પણ હવે આને ચલ એટલે કે એક્સ, વાય અને ઝેડ ડાયરેક્શનની અંદર શું કરી શકાય? ગતિ કરાવી શકાય. હવે એ મનની અંદર સવાલ આવે કે સાહેબ આ ગતિ કઈ રીતે થાય? તો એને આપણે સાધન જોશું ને ત્યારે ખબર પડશે. ક્લિયર? હવે આની અંદર વાયવા કઈ રીતના પૂછાઈ શકે અથવા તો સવાલ કેવા આવે, આના પ્રેક્ટિકલને સમજવાનો કઈ રીતે? પહેલી વસ્તુ એ સમજો કે વક્રીભવન એટલે શું. જ્યારે પ્રકાશનું ત્રાસુ કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે તે પોતાના મૂળ પથથી વિચલન પામીને કંઈક અલગ જ પથ અધુમવે, બરોબર છે, કંઈક અલગ જ પથ પ્રાપ્ત કરે તો આ ઘટનાને આપણે વક્રીભવન કહીએ. અને કેટલું ત્રાસુ વળ્યું કોના ઉપર આધાર રાખશે? તો કે એ પદાર્થના વક્રીભવનાંક ઉપર, બરોબર છે. પદાર્થનો વક્રીભવનાંક n વડે દર્શાવાય. હવે વક્રીભવનાંકના પાછા બે ટાઈપ હોય, સાપેક્ષ અને નિરપેક્ષ, બરોબર છે. સાપેક્ષ વક્રીભવનાંક c ના છેદમાં v વડે દર્શાવાય અને નિરપેક્ષ વક્રીભવનાંક n21 n2 n1 વડે દર્શાવાય. n21 નો મતલબ શું થાય? તો કે n21 નો મતલબ થાય બેની સાપેક્ષે એકની સાપેક્ષે બેનો વક્રીભવનાંક. ક્લિયર? હવે આપણે છે ને જ્યાં તમે જર્નલ જોશો ત્યારે NGA લખેલું છે. NGA મતલબ કે ગ્લાસનો વક્રીભવનાંક કોની સાપેક્ષે? એરની સાપેક્ષે. હવે એરનો વક્રીભવનાંક આપણે 1 લઈ લેવાનો છે, બરાબર? 1 કરતાં થોડો વધારે હોય છે, પણ આપણે એને 1 લઈ લઈશું. ક્લિયર? તો 1 જેટલો વક્રીભવનાંક લેવાનો હોય છે. ઓકે, અને ગ્લાસનો વક્રીભવનાંક NG જેટલો છે. ઓકે, ચાલો હવે વાત કરીએ કે સાહેબ આ વક્રીભવનાંક આપણને ખબર પડી ગઈ, તો પ્રેક્ટિકલમાં શું કરવાનું છે? જો પ્રેક્ટિકલ એકદમ સિમ્પલ છે. મારી પાસે આ ચલ સૂક્ષ્મદર્શક યંત્ર છે. આપણી પાસે બે પ્રકારના લેન્સ છે. ક્લિયર? આ છે ને એ આઈપીસ છે, આઈપીસ, બરોબર છે. અને આવડો ઓબ્જેક્ટિવ પીસ છે, ઓબ્જેક્ટિવ પીસ, બરોબર છે. હવે આઈપીસની જે ફોકલ લેન્થ છે એ FE હંમેશા કેવી હોવી જોઈએ? FO કરતાં મોટી હોવી જોઈએ. ટેલિસ્કોપમાં આનાથી રિવર્સ કન્ડિશન હોય છે. ઓકે, ચાલો હવે આપણે શું કરવાનું છે? તો કે નીચે રહેલા ક્રોસ વાયર ઉપર આપણે આ રીતના ફોકસ કરવાનું છે. આને ફોકસ કરવાનું છે. આખું જે સાધન છે ને કંઈક આ રીતના હોય, બરોબર છે. અહીંયાથી કંઈક આમ હોય. ઓકે, ચાલો તો આને ફોકસ કરવાનું છે. હવે ફોકસ થઈ ગયા પછી એના ઉપર કાચનો સ્લેબ મૂકી દેવાનો. કાચનો સ્લેબ મૂકી દીધો. ચાલો આ કાચનો સ્લેબ મૂકી દીધો. કાચનો સ્લેબ મૂકી દીધો એટલે એના કારણે થઈને આપણને ખબર છે કે આભાસી ઊંડાઈ અને સાચી ઊંડાઈ, આભાસી ઊંચાઈ અને સાચી ઊંચાઈ, બરોબર? એ રીતના બે ફિનોમિના આપણે ફિઝિક્સની અંદર ભણી ગયેલા. ક્લિયર? તો હવે આભાસી ઊંચાઈ અને સાચી ઊંચાઈ, આભાસી ઊંડાઈ અને સાચી ઊંડાઈ, તો એનું સૂત્ર આપણને મળતું હતું. જો પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જાઓ, ઘટ્ટ માધ્યમમાં જુઓ તો ઈટા પાતળાના છેદમાં ઈટા ઘટ્ટ ઇઝ ઇક્વલ ટુ HO ના છેદમાં HI, બરોબર છે. આ રીતની કન્ડિશન આવતી હતી, બરોબર? આ રીતની કન્ડિશન આવતી હતી. જો તમે રિવર્સ કન્ડિશન જોતા તો રિવર્સ કન્ડિશન આવતી હતી. ક્લિયર? તો આ વસ્તુને ધ્યાનમાં રાખજો. ઓકે, હવે આપણે જોઈએ એના પછી કે ભાઈ આ તો આપણને ખબર પડી ગઈ પાતળા અને ઘટ માધ્યમમાં, તો એના કારણે જ્યારે તમે ગ્લાસનો સ્લેબ મૂકવો તો એના કારણે આ જે ઊંચાઈ છે થોડીક ઉપર જાય, બરોબર છે. પણ સાહેબ કાચનો સ્લેબ મૂકી દીધા પછી મારે શું કરવાનું છે? તો કાચનો સ્લેબ મૂક્યા પછી છે ને આના ઉપર ચોકનો ભૂકો નાખવાનો છે. હવે એની પાછળનું તમને કોઈ રીઝન પૂછે તો એ રીઝન શું છે એ સમજો. કે મારી પાસે સૌથી પહેલા હવા હતી તો એનો વક્રીભવનાંક અલગ હશે, બરોબર છે. કાચ મૂકી દીધો એનો વક્રીભવનાંક અલગ છે. હવે એની ઉપર હું ચોકનો ભૂકો એક લેયર બનાવી દઉં તો એના કારણે એ થોડું ઉપર ગયું. ક્લિયર? તો હવે પ્રકાશનું કિરણ કઈ રીતે જાય છે? તો કે પ્રકાશનું કિરણ આ રીતે જાય. જો આ કાચનો સ્લેબ છે, પ્રકાશનું કિરણ આને વિભેદન પામતું કરતા આ રીતે જાય છે. ક્લિયર? અને ફરી પાછું વળે છે એના એ જ માર્ગે. રેડી? એના એ જ માર્ગે શું થાય છે? પાછું વળે છે, કારણ કે નીચે રિફ્લેક્ટિવ ઓલું છે આપણી પાસે. ક્લિયર? હવે અહીંયા મેઇન વસ્તુ એ છે કે ભાઈ ચોકનો ભૂકો નાખ્યા પછી આપણે શું કરવાનું? તો ચોકના ભૂકા નાખ્યા પછી આપણે ગણતરી કરવાની છે, બરોબર છે. કેવી ગણતરી આવશે? કઈ રીતની ગણતરી આવશે? કઈ રીતે પ્રેક્ટિકલ કરવાનું છે? સાધન શું છે? લિસ્ટ કાઉન્ટ શું છે? સાધનની લિસ્ટ કાઉન્ટ શું છે? આ બધી જ વસ્તુ આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરવાની છે. તો બન્યા રહેજો. આપણે હવે ટેલિસ્કોપ ઉપર જઈએ. ઓકે, તો આ આપણું ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ છે. હવે તમે જુઓ તો આની અંદર એક સ્કેલ અહીંયા આપેલી છે, એક સ્કેલ અહીંયા આપેલી છે. ક્લિયર? બે સ્કેલ છે આપણી પાસે. હવે આ બંને સ્કેલ શું છે? આની LC શું છે? આ દરેક સ્ક્રૂનું કામ શું છે? બરોબર છે. આવડો આ સ્ક્રૂ છે, આ સ્ક્રૂ છે, આ સ્ક્રૂ છે, આ સ્ક્રૂ છે, અહીંયા બે સ્ક્રૂ છે, બરોબર? અને પાછળની તરફ એક સ્ક્રૂ છે. તો એના બધાના કામ શું છે? રેડી? એ બધી વસ્તુની ચર્ચા કરીએ. તો જો આ સ્ક્રૂ છે ને એ આખા ટેલિસ્કોપને ઉપર નીચે ગતિ કરાવવા માટે કામ કરે છે. ક્લિયર? જોજો. હવે માનો કે મેં પાછળનો બોલને ટાઈટ કરી દીધો, બરોબર છે. તો આખું ટેલિસ્કોપ ક્યાં ઉપર જાય છે? દેખાય તમને ટેલિસ્કોપ ઉપર જતું હોય એવું?
ક્લિયર? ચાલો હવે હું એમ કરું કે આ સ્ક્રૂને ટાઈટ કરી દઉં અને અહીંયાથી હું ફેરવીશ તો આખું ટેલિસ્કોપ તમારું આ રીતે આ સાઈડ ગતિ કરતું એવું લાગે છે, આ સાઈડ. ક્લિયર? ચાલો જો આ રીતે ગતિ કરે છે, ઓકે. અહીંયાથી આમ ફરી પાછું હું એને ટાઈટ કરીશ તો એ આમ ગતિ કરશે. ક્લિયર? ચાલો તો આ રીતે ગતિ કરે છે. ચાલો હવે આવડા સ્ક્રૂનું કામ શું છે? તો કે આ સ્ક્રૂ છે ને ઓરિએન્ટેશન બદલવા માટે, બરાબર. માનો કે ઢીલું કરી નાખ્યું અને પછી આને ટાઈટ કરી નાખ્યું તો અહીંયા સુધી ઓરિએન્ટેશન બદલાઈ ગયું. ક્લિયર? હવે આ સ્ક્રૂનું કામ શું છે? આવડા સ્ક્રૂનું કામ, તો આ સ્ક્રૂનું કામ ફોકસ કરવાનું છે. જો આ ઉપર નીચે આખું ટેલિસ્કોપ ઉપર નીચે થાય છે તો આ સ્ક્રૂનું કામ ફોકસ કરવાનું છે. અહીંયા તમને એક લેન્સ આપેલો છે, આ લેન્સને આપણે આઈપીસ કહીશું, આ લેન્સને આપણે ઓબ્જેક્ટિવ પીસ કહીશું. બરાબર? ચાલો હવે આને હું બંધ કરી દઉં, ઓકે. હવે એક પાછળની તરફ એક સ્ક્રૂ છે અહીં કહ્યું, બરાબર. આ સ્ક્રૂનું કામ શું છે? જો આ સ્ક્રૂને મેં ઢીલો કરી નાખ્યો ને તો આ સ્ક્રૂનો કોઈ અર્થ રહેતો નથી. પછી તમે ગમે એટલું આને ફેરવશો આ ઉપર નીચે થવાનું નથી, કારણ કે આ સ્ક્રૂ ઢીલો છે. તો એનો મતલબ એમ છે કે તમારે આને એકદમ ઝીણું એવું ઉપર નીચે કરવું હશે તો હંમેશા આને ટાઈટ કરીને જ રાખવું પડશે, બરાબર છે. જો તમે આને ટાઈટ કરેલું નહીં હોય તો આ સ્ક્રૂનો કોઈ અર્થ રહેવા નથી. હવે આ ઉપર નીચે થાય કારણ કે હવે મેં આ સ્ક્રૂને ટાઈટ કરી દીધો છે. ક્લિયર? સેમ ટુ સેમ અહીંયા પણ આ સ્ક્રૂનું કામ પણ એ છે. આ સ્ક્રૂને જો ઢીલો કરી નાખો અને પછી તમે આ સાઈડનો સ્ક્રૂને ફેરવશો તો ફરશે નહીં. તો આના માટે હંમેશા આને ટાઈટમાં રાખવું પડે. ક્લિયર? ચાલો હવે આગળ વધીએ. એના પછી માનો કે બની શકે કે ભાઈ તમે ધ્યાન ન રહ્યું અને તમે આમ કરતા આખા બોલને ખોલી નાખશો, બરાબર છે. આ રીતે કરો અને આખો બોલ ખુલી જાય તો એવી કન્ડિશનની અંદર શું કરું? હું તમને એકવાર પહેલાં હું દેખાડી દઉં કે ભાઈ આ આખો બોલ કઈ રીતે ખુલી જશે. કોઈ ચાલો તો હવે મેં આ રીતે કરતો ગયો રેડી, અને હવે આ બોલ ખુલી ગયો મારા હાથમાં. ઓકે ચાલો હવે આખો બોલ ખુલી જાય છે. જો આવી ગયો આખું. હવે મારે શું કરવાનું? તો કે આને છે ને ઢીલું કરી નાખવાનું. રેડી? આને ઢીલું કરી નાખ્યું એટલે ફરી પાછું હવે આનો કોઈ અર્થ રહેતો નથી. હવે આ હલન ચલન કરવા નથી, આ સ્ક્રૂનો કોઈ અર્થ રહેતો નથી. તો મેં ફરી પાછું આને ટાઈટ કરી નાખ્યું. ક્લિયર? આને કન્ડિશન એ છે કે આને ઢીલું રાખવાનું હો, નકર તમારું રીડિંગ હલી જાય જે જગ્યાએ હતું ને એ જગ્યાએથી. ચાલો તો આ આપણે ટાઈટ કરી નાખ્યું જ્યાં સુધી તમારે જરૂર હતી ત્યાં સુધી ટાઈટ કરી નાખ્યું. અને હવે આપણે આને ટાઈટ કરીને તમારે ફરી પાછું એકદમ ફાઇન ઝીણું એવું આગળ પાછળ કરવું હોય તો થઈ શકે. ક્લિયર થાય છે? ઓકે જો જાય છે. ચાલો તો હવે આ રીતે આખું માઇક્રોસ્કોપ કામ કરે છે. હવે મારે તમને એમ બતાવવું છે કે આની લીસ્ટ કાઉન્ટ કેટલી આવશે, બરાબર છે. આની લીસ્ટ કાઉન્ટ, ઓકે, મતલબ કે આની લઘુત્તમ માપ શક્તિ કેટલી આવશે તો એની વાત કરી લઈએ. તો આને હું જરીક અમથું ઉપર લઈ જાઉં એટલે તમને વધારે ક્લિયર થાય. ઓકે, લીસ્ટ કાઉન્ટની વાત કરીએ તો હવે તમે જોઈ શકો છો કે 0 થી લઈને 1 કાપો, બરાબર છે. અહીંયા 0 છે આપણી પાસે, આવડો આ 0 છે અને ઉપરનો કાપો છે અહીંયા 1 છે. એની અંદર કેટલા કાપા છે? તો કે 20 કાપા છે. તમે ગણશો તો અહીંયા તમને 20 કાપા દેખાશે. લઘુત્તમ માપ માટેનું એક મસ્ત મજાનું સૂત્ર છે, નાનું એવું સૂત્ર છે જેને તમારે યાદ રાખવાનું છે. આ સૂત્ર છે, આને તમારે યાદ રાખવાનું છે. ક્લિયર? જો આની લીસ્ટ કાઉન્ટ કઈ રીતે માપવાની એ સમજો. 1 સેન્ટીમીટર 0 થી લઈને 1 સેન્ટીમીટર એની અંદર 1 સેન્ટીમીટર જેટલું માપ થાય. એની અંદર કાપાની સંખ્યા કેટલી છે? 20. તો 1/20 થાય તો આપણું જે ટોટલ માપ આવ્યું એક કાપાની વેલ્યુ કેટલી આવશે? 0.05. મતલબ કે અહીંયા જે તમને એક કાપો આપેલો હશે એ એક કાપાની વેલ્યુ કેટલી થાય? 0.05. ઓકે ચાલો હવે LC નું સૂત્ર આવે, મુખ્ય સ્કેલમાં નાનામાં નાના કાપાનું મૂલ્ય ના છેદમાં ગૌણ સ્કેલમાં રહેલા કાપાની સંખ્યા. તો મુખ્ય સ્કેલમાં નાનામાં નાના કાપાનું મૂલ્ય કેટલું આવ્યું? 0.05. ના છેદમાં ગૌણ સ્કેલમાં કાપાની સંખ્યા કેટલી આવે છે? તો કે 50. તો આને લીસ્ટ કાઉન્ટ આવે 0.001 સેન્ટીમીટર. ફરી પાછું હવે હું તમને આની અંદર રહીને દેખાડું છું. તો અહીંયા જુઓ આ 0 છે, બરોબર છે. એની ઉપર નાનો એવો કાપો દેખાય છે આવડો, એ 0.05 છે. એની ઉપરનો આવડો કાપો દેખાય એ 0.1 છે. એની ઉપરનો આવડો કાપો દેખાય 0.15 છે. આવડો કાપો દેખાય એ 20 છે. એની ઉપર નાનો એવો 25, એની ઉપર 30, એની ઉપર 35, એની ઉપર 40, આવડો આ 45મો કાપો છે, બરોબર. એની ઉપરનો કાપો આવડો દેખાય ને એ છે 50મો કાપો. ક્લિયર? એટલે મતલબ 50મો મતલબ કે 0.50 છે એમ. ઓકે, એની ઉપર 55, 60 એ રીતે કરતા જાઓ તો આવડો આ 1 થયો. તો 1ની ઉપરનો આવડો નાનો કાપો છે એ કેટલો થાય? તો કે 1.05. એની ઉપરનો 1.10, એની ઉપરનો 1.15, આવડો આ 1.20, 25, 30, બરાબર, 35, આવડો આ 40, એની ઉપરનો આવડો આ છે એ 40, એની ઉપર આ 45, આવડો આ 50. તો એમ તમે આ રીતે મુખ્ય સ્કેલનું માપ મળે. ક્લિયર? હવે આનું રીડિંગ કઈ રીતે લેવું એની વાત કરીએ તો સૌથી પહેલાં તમારે એ જોવાનું કે 0 છે ને વર્નિયર સ્કેલમાં 0 એ ક્યાં આવે છે સમજો, બરોબર છે. તો આ 0ની વાત કરીએ, આવડી આ 0. ક્લિયર?
તો એ 0 ક્યાં તમને દેખાય છે? તો કે આ 7 છે, બરાબર છે. 7 ઉપરનો આ 5, 7.50 એટલે કે 5. એના ઉપરનો આવડો 7.6, 7.7, 7.8. તો 7.8 થી સેજ ઉપર છે, બરોબર છે. એટલે આપણે રીડિંગ કેટલા લેવાના? તો કે 7.8 લેવાના. ક્લિયર? ચાલો, તો આનું રીડિંગ કેટલું આવશે? 7.8. એક મિનિટ, હું પેન્સિલ લેતા આવું. ઓકે, આનું રીડિંગ આવ્યું આપણી પાસે 7.8 જેટલું. ક્લિયર? ચાલો, તો મુખ્ય સ્કેલનું રીડિંગ આપણું 7.8. મુખ્ય સ્કેલમાં 7.8. હવે કાપો કયો મેચ થાય છે એ જો. કાપો કઈ રીતના જો, આ મુખ્ય સ્કેલ છે અને આ બાજુમાં વર્નિયર સ્કેલ છે. બાજુમાં એક્ઝેક્ટ આ રીતે મેચ થવો જોઈએ. ક્લિયર? કઈ રીતે? જો હું તમને જો ઉદાહરણ આપવું હોય તમને, તો કંઈક આ રીતે ઉદાહરણ આપી શકાય, બરોબર. માનો કે આવડવા છે, આ મુખ્ય સ્કેલ છે. ક્લિયર? આવડી આ મુખ્ય સ્કેલ છે. ઓકે, આવડી આ મુખ્ય સ્કેલ અને આવડી આ ગૌણ સ્કેલ છે. તો કાપો કંઈક આ રીતના મેચ થવો જોઈએ, એકબીજાની સામે. ક્લિયર? તો હવે આપણે એ જોઈએ કે એ રીતના મેચ થાય છે કે નથી થતો, અથવા તો કેટલામો કાપો મેચ થાય છે એની જ વાત કરીએ. તો કાપો તમે જોશો તો એકદમ ધ્યાનથી જોતા આપણને ખબર પડે છે કે કાપો આપણો મેચ થાય છે ચોથો, 10મો, 11, 12. ઓકે, 8મો કાપો જુઓ. 8મો કાપો, હું 8મા કાપાને ઇન્ડિકેટ કરું છું, બરોબર છે. 8મો કાપો ક્યાં છે? અહીંયા છે. આ 8મા કાપાને જુઓ, એક્ઝેક્ટ એમાં સામેવાળા હારે મેચ થઈ છે જો. ક્લિયર? તો આપણે 8મા કાપાને અથવા તો એની નીચેનો કાપો જુઓ, આવડો કાપો જો, એક્ઝેક્ટ એની બાજુવાળી સ્કેલ હારે મેચ થાય છે. ક્લિયર? તો અહીંયા આપણે લખી શકાય કે આ 5, આવડા 5 અને એની ઉપર 6ઠ્ઠો, 7મો અને 8મો કાપો એક્ઝેક્ટ મેચ થાય છે એના સામેવાળી સ્કેલ હારે. મતલબ કે આ સ્કેલનું આપણે કોઈ કામ નથી. અમુક વિદ્યાર્થી એમ કહે કે સાહેબ આની સામેનો કયો કાપો મેચ થાય? ખબર છે કે 8.15મો કાપો મેચ થાય છે. પણ એ આપણે 15મો આ નથી જોવાનો, આપણે કાપો જોવાનો છે આવડો. આમાંથી કયો મેચ થાય છે? તો આ 5, એની પછી આ 6, આ 7 અને આ 8. 8મો કાપો એક્ઝેક્ટ સામેવાળી સ્કેલ હારે મેચ થાય છે. રેડી? તો આપણે અહીંયા મુખ્ય મેચ થતો કાપો કેટલા લખશું? આપણે મેચ થતા કાપાની સંખ્યા આપણે લખીશું 8. રેડી? ચાલો, તો આપણે મેળ પડતા કાપાની સંખ્યા કેટલી લખી? તો કે 8 લખી, +8. ઓકે, હવે એના ગુણ્યા આપણે શું લિસ્ટ કાઉન્ટ કરવાની? લિસ્ટ કાઉન્ટ એટલે 0.001. રેડી? ઇઝ ઇક્વલ ટુ, હવે જો, હવે તમને હું દેખાડું કઈ રીતના આપણે રીડિંગ લખેલા છે. તો 0.8 બરોબર છે, એ મુખ્ય સ્કેલનું માપ છે. મુખ્ય સ્કેલનું માપ આ 8 છે. 8 રેડી? એ આપણને ગૌણ સ્કેલનું માપ આપેલું છે. 0.001 આપણને આપેલું છે લિસ્ટ કાઉન્ટ, બરોબર. એટલે ગૌણ સ્કેલમાં કાપા મેચ થાય છે એ એના ગુણ્યા એની લિસ્ટ કાઉન્ટ. આનો જવાબ કેટલો આવશે? 7.808. રેડી? તો આપણો કેટલો જવાબ આવ્યો? 7.808. આ રીતે રીડિંગ લેવાનું છે. ક્લિયર? હવે હું તમને એક રીડિંગ આપું છું, એનો સ્ક્રીનશોટ તમારે પાડી લેવાનો છે અને તમારે એનો જવાબ આપવાનો છે. ક્લિયર? ચાલો, હવે હું તમને એક રીડિંગ આપું છું, એ રીડિંગ તમારે લઈ લેવાનું છે. ઓકે, આ રીડિંગ છે, આ રીડિંગ તમારે લેવાનું છે, બરોબર છે. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો. રેડી? આ રીડિંગનો જવાબ તમારે કમેન્ટ સેક્શનની અંદર જણાવવાનો છે, કમેન્ટ બિલો. ચાલો, હવે આપણે મેઇન પ્રેક્ટિકલ કરતા શીખીએ. પ્રેક્ટિકલ કઈ રીતે કરવાનો? રીડિંગ લેતા આવડી ગયું? કમેન્ટ સેક્શનની અંદર ટાઈમ સ્ટેમ્પ સાથે યસ કરીને અને સાથે સાથે આનો જવાબ પણ લખીને મોકલવાનો છે. ઓકે, ચાલો. અને હજી પણ નથી આવડતો તો એના માટે થઈને એ લોકોને હજી એક રીડિંગ શીખવાડ દો. આ રીડિંગનો સ્ક્રીનશોટ પડી ગયો. હવે આપણે બીજું રીડિંગ લઈએ, બરોબર. એટલે જે લોકોને નથી આવડ્યું તો એને હજી પણ ક્લિયર ડાઉટ હોય તો એ ક્લિયર થઈ જાય. હવે સમજો, આ ફરી પાછું આવી ગયું આપણું રીડિંગ, બરોબર. હવે પહેલા એ જોવાનું કે આ જે ગૌણ સ્કેલ છે એનો 0 ક્યાં મેચ થાય છે. આ 0 છે ને ક્યાં મેચ થાય છે એ સમજો. તો જો, આવડો આ છે 7. ઓકે, આવડો આ 7, આ 7.1, એની ઉપરનો આવડો છે 7.1, એની ઉપરનો આ 7.2. હવે જો 7.25, આ 7.25 છે, બરોબર છે. 7.25 એનાથી સેજ એવું નીચે રહે છે. દેખાણું તમને? આ 0 છે એ 7.25 થી સેજ એવું નીચે રહે છે, બરોબર. તો એનો મતલબ શું થયો? તો આપણે મુખ્ય સ્કેલનું રીડિંગ લેશું 7.25, સોરી 7.20. ક્લિયર? અથવા તો 7.2 જે લેવું એ. પછી હવે જો વાત કરીએ કે ભાઈ કાપો કયો મેચ થાય છે, તો કાપો મેચ થવાની સંખ્યા જોઈએ ને, તો કાપો મેચ થાય છે ઓકે, આવડો આ કાપો જુઓ, આવડો આ કાપો. એ જો એની સામેવાળી સ્કેલ હારે એક્ઝેક્ટ મેચ થાય છે. ક્લિયર? તો આપણે એ કાપાની સંખ્યા ગણીએ તો આ 30, આ સોરી આ 10,
આ 20, આ 30 અને આવડો કાપો છે એ કેટલામો છે તો કે 38મો કાપો છે. તો 38મો કાપો એક્ઝેક્ટ મેચ થાય છે સામેવાળા સાથે. ક્લિયર? આગે ના? ચાલો હવે અથવા તો હવે પછી છે ને ઘણા વિદ્યાર્થીને એવું લાગે કે સાહેબ 38 પછીના બધા કાપા એકબીજાને મેચ થાય છે, તો એનું હું કરું? આ 42મો કાપો મેચ થતો હોય એવું લાગે છે, એની ઉપર 43મો કાપો મેચ થતો હોય એવું લાગે છે. તો હંમેશા એક વસ્તુ યાદ રાખવાનું કે પહેલો કાપો કયો મેચ થાય છે, તો પહેલો કાપો 38મો મેચ થાય છે, તો આપણે લખી લેવાનું 38મો. ક્લિયર? 38મો કાપો મેચ થતો આવે છે. ઓકે, તો આપણે 38 નંબર લખશું. તો 38 ગુણ્યા 0.001 ઇઝ ઇક્વલ ટુ કેટલો જવાબ આવશે તો કે 7.238 આવડો જવાબ આવે. 7.238 આવડો જવાબ આવ્યો. ક્લિયર? ચાલો હવે માનો કે ભાઈ 25 આવતા હોત તો આ રીતના હોત તો આમાં શું કરવું? તો હવે તમારે જોવાનું કે આ જે 0મો કાપો છે, ફરી પાછો 0મો કાપો ક્યાં આવે છે? બરોબર, આ 0મો કાપો છે, 0મો કાપો ક્યાં આવ્યો? જો આ 0મો કાપો, તો કે સાહેબ 0મો કાપો આવે છે 0.25 થી સેજ ઉપર. દેખાય? આ 0.25 છે, આ 7.1, બરોબર, આ 7.1, આ 7.2, પછી આવડો જે કાપો છે ને 7.25મો છે, આવડો જે દેખાય ને એવડો. ક્લિયર? એટલે 7.25 અને 7.3 ની વચ્ચે 0 આવે છે. મારે કેટલા લેવાના? 7.25. ચાલો, તો 7.25 લીધા. બરાબર. હવે કાપો કયો મેચ થાય છે? તો કાપો મેચ થવાની વાત કરીએ તો કાપો આપણો મેચ થાય છે આવડો કાપો. જો 20, 21, 22, 21, 22, 23, 24, 25મો કાપો. જો 25 કા 26મો કાપો. જો 25 કા 26મો કાપો એક્ઝેક્ટ સામેવાળા હારે મેચ થઈ. જો 25મો કાપો એક્ઝેક્ટ સામેવાળા હારે મેચ થયો. તો એનો મતલબ એમ છે કે મેચિંગ થતો કાપો કેટલો છે તો કે 25. તો 25 ગુણ્યા 0.001 કરીએ તો આપણો જવાબ કેટલો આવશે? 7.25 પ્લસ 0.025. તો 5 ને 2 ને 2 4 અને આપણો જવાબ આવશે, સોરી 5 ને 2 7 અને અહીંયા આવશે 2 પોઈન્ટ. તો 7.275 આપણો જવાબ આવ્યો. 7.275. રેડી? ચાલો, તો આ જવાબ આપણો આવે છે. ઓકે, તો આ રીતે રીડિંગ લેવાનું છે. હવે આપણે આગળ જોઈએ કે પ્રેક્ટિકલ કઈ રીતે કરવાનું છે. હવે આપણે છે ને સૌથી પહેલાં પ્રેક્ટિકલ કઈ રીતે કરવાનું એની વાત કરીએ. જો આ છે ને આને ટેલિસ્કોપ કહેવાય, બરાબર. નીચેની ભાગ છે અને ઉપરની ભાગ છે. ક્લિયર? એને આપણે સૌથી પહેલાં નીચે લઈ જવાનો છે. હવે નીચે લઈ જઈને એ જોવાનું કે અહીંયા ક્રોસ વાયર દોરેલો છે અને ટેલિસ્કોપ છે એ બંને એક લાઇનમાં છે કે નહીં. તો મારો ક્રોસ વાયર થોડોક દૂર રહે છે, તો મારે એને લાઇનમાં લઈને આવવો પડશે. લાઇનમાં કઈ રીતે લઈને અવાય તો કે આ રીતે લઈને અવાય. ક્લિયર? ચાલો, લાઇનમાં આવી ગયો, અથવા તમે આ સ્ક્રૂનો ઉપયોગ પણ કરી શકો છો. હવે મારે શું કરવાનું તો કે એક આંખે જોતું જવાનું નીચે, બરોબર છે, અને પછી ધીરે ધીરે ઉપર લેતું જવાનું. ક્લિયર? ચાલો, તો એક આંખે હું જોતો જાઉં છું અને ધીરે ઉપર લેતો જાઉં. જ્યાં મને આછું પ્રતિબિંબ જોવા મળે ત્યાં ઊભું રહી જવાનું. ઓકે, મને આછું પ્રતિબિંબ અહીંયા જોવા મળ્યું છે. ક્લિયર? અહીંયા ઊભો રહી ગયો. હવે મારે શું કરવાનું તો કે આને છે ને આના મદદથી ફોકસ કરવાનું છે. ક્લિયર? ચાલો, તો ફોકસ કરી દઈએ. ઓકે, ફોકસ કરી દીધો અહીંયા. ઓકે, ફોકસ થઈ ગયું. હાલો, ચાલો, આ ફોકસ થઈ ગયું. ક્લિયર? હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે આને ફોકસ થઈ ગયા પછી હલાવવાનું નથી. ક્લિયર? એક વસ્તુ હું કીધેલું ધ્યાન રાખવાનું તો કે આને ફોકસ કર્યા પછી, આ સ્ક્રૂને ફોકસ કર્યા પછી હલાવવાનું નથી. ક્લિયર? ચાલો, રીડિંગ હું લઈ લઉં છું અને રીડિંગ લઈને તમને હું બતાવું છું. બરાબર છે? ચાલો, તો આપણી પાસે રીડિંગ આવી ગયા છે. ઓકે, અહીંયા જવું હતું એ ક્યાં ગયું? ઓકે, અહીંયા. ક્લિયર? તો ચાલો, પહેલાંનું રીડિંગ આવે છે. 3.567 3.7 અને રીડિંગ આવે છે બીજું. કાપો મેચ થાય છે આપણો 30મો, અથવા તો યસ 30મો કાપો મેચ થાય છે. ઓકે, તો 30મો કાપો મેચ થાય છે. તો મારે અહીંયા શું લખવું પડશે તો કે અહીંયા મેઇન સ્કેલ રીડિંગમાં 3 પોઈન્ટ કેટલા હતા? 3.5, 6 અને 7. તો અહીંયા મેઇન સ્કેલ રીડિંગમાં મારે 3.7 લખવું પડશે. બરોબર છે? આ મેઇન સ્કેલ રીડિંગમાં 3.7. ચાલો, તો અહીંયા મેં લખી નાખ્યા 3.7. પછી VSRની વાત કરી છે. VSR કેટલા આવશે? અને હા, બીજી વસ્તુ કે ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપની આપણને શું પૂછેલી છે? લઘુત્તમ માપ પૂછેલું છે. ક્લિયર? તો આપણને એમ કીધું ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપનું લઘુત્તમ માપ બરાબર મુખ્ય માપના એક કાપાનું મૂલ્યના છેદમાં વર્નિયર માપક્રમના કુલ વિભાગ. તો આનો જવાબ કેટલો આવ્યો? 0.05 એના છેદમાં 50. તો આપણો જવાબ કેટલો આવે છે? 0.001 સેન્ટીમીટર. ક્લિયર? તો અહીંયા હું લખીશ 0.001 સેન્ટીમીટર.
ક્લિયર? ચલો હવે આગળ વધીએ. હવે કાપો કયો મેચ થતો હતો? તો કે કાપો મેચ થતો હતો આપણો 30 નંબરનો. તો મારે અહીંયા શું કરવું પડે? 30 ગુણ્યા 0.001 કરવાના અને એના કારણે થઈને આપણને A1 મળે. A1 બરાબર કેટલા મળશે આપણને? તો કે 3.73 બરોબર. તો આ આપણો A1 મળ્યો. ક્લિયર? ચાલો હવે આપણે શું કરીશું? તો કે બાજુનું સ્લેબ મૂકવાનો. બરોબર. હવે આપણે શું કરવાનું છે? સ્લેબ મૂકવાનો છે. ચાલો સ્લેબ મૂકી દઈએ. ઓકે ચાલો તો સ્લેબ મૂકી દીધો. રેડી? હવે સ્લેબ મૂક્યા પછી તમારે શું કરવાનું? તો કે આનું પ્રતિબિંબ જરીક ઉપર વહી ગયું છે તો ફરી પાછું આ રીતે કરીને પ્રતિબિંબ મેળવવાનું, ફોકસ કરવાનું. અચ્છા હવે તમે સમજો, તમને ધીરું ધીરું દેખાય બરોબર છે. તો અહીંયાથી ફોકસ નથી કરવાનું, ફોકસ તમારે અહીંયાથી જ કરવાનું છે. ક્લિયર? ચાલો તો હવે આ ફોકસ કરી દઈએ અહીંયાથી. ઓકે 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 અહીંયા આછું થઈ ગયું અહીંયા ઘાટું પ્લસ શાર્પ અહીંયા પ્રતિબિંબ જોવા મળે છે. બરોબર. ચાલો તો હવે આપણે અહીંયા શાર્પ પ્રતિબિંબ જોવા મળે છે તો આ ફરી પાછું રીડિંગ લઈ લઈએ કેટલું રીડિંગ આવે છે. ક્લિયર? ચાલો તો રીડિંગની જો વાત કરું તો આ રીડિંગ છે 4.1, 2, 3 અને 35 બરોબર છે. 4ની જરીક નીચે રહેશે 4.4 એટલે 4.35 લેવા પડે મારે. બરોબર. તો 4.35 તો મુખ્ય સ્કેલનું રીડિંગ કેટલું આવ્યું? 4.35. રેડી? હવે 4.35 લખી ગયો. હવે આપણે વર્નિયર સ્કેલમાં કયો કાપો મેચ થાય છે? તો વર્નિયર સ્કેલમાં કાપો મેચ થાય છે આપણો. વર્નિયર સ્કેલમાં કાપો મેચ થાય છે 0. ઓકે વર્નિયરમાં મેચ થતો કાપો છે ને 45 નંબરનો એક્ઝેક્ટ મેચ થાય છે. બરાબર. 45 નંબરનો કાપો. ક્લિયર? તો મારે અહીંયા શું કરવું પડશે? 45 ગુણ્યા 0.001. ક્લિયર? તો આનો જવાબ કેટલો આવશે? તો કે 4.35 પ્લસ 0.045. તો આનો જવાબ આવ્યો 4.395. 4.395. ક્લિયર? 4.395 આપણો જવાબ આવે છે. ઓકે હવે આપણે શું કરવાનું છે? તો કે આના ઉપર જરીક એવો ભૂકો નાખવાનો છે. મેં સ્લેબની અંદર ઓલરેડી ભૂકો મૂકેલો છે તો અહીંયા થોડુંક આ રીતે સ્લાઇડ કરી નાખ્યું. તો હવે આ ભૂકો આવી ગયો. ભૂકાને ફોકસ કરવાનો. કઈ રીતે ફોકસ કરવાનો? વી ઓલ નો. અહીંયાથી આમ જવાનું, ફરી પાછું અહીંયાથી શું કરશું આપણે? તો કે અહીંયાથી સોરી ચાલો અહીંયાથી હું ઉપરની તરફ જઈશ. ઓકે ઓકે અહીંયા ચોકનો ભૂકો ફોકસ થઈ ગયો છે, એકદમ ક્લિયર દેખાય છે. ક્લિયર? તો હવે આપણે ફરી પાછું આનું રીડિંગ લઈશું. તો રીડિંગ લેવામાં ફરી પાછો જોવાનો ઝીરોમો કાપો ક્યાં આવે છે. ક્લિયર? તો ઝીરોમો કાપો આવશે 5.5, 5.6. 5.6 ની સેજ ઉપર છે તો મુખ્ય સ્કેલનો માપ કેટલું લઈશું? તો કે 5.6. ક્લિયર? 5.6 જેટલું. ઓકે હવે આપણે શું કરવાનું છે? મેચ થતો કાપો. તો મેચ થતો કાપો છે આપણી પાસે 20, 21, 22, 23, 24, 25, 26. ઓકે 26મો કાપો એક્ઝેક્ટ મેચ થાય છે. બરાબર છે? 26મો કાપો એક્ઝેક્ટ. બરાબર છે? અથવા તો 26 નથી થતો તો એની આગળ પાછળ 10મોય નથી થતો, 20મોય નથી થતો, 21મો નહીં, 26 જ થાય છે. ઓકે તો 26મો કાપો એક્ઝેક્ટ મેચ થાય છે અથવા તો 24મો કાપો મેચ થાય છે. હાલો તો 24મો કાપો મેચ થતો હોય તો મારે અહીંયા શું કરવું પડે? તો કે 24 ગુણ્યા 0.001. તો આનો જવાબ કેટલો આવશે? 5.624. તો અહીંયા આપણને A1, A2 અને A3 મળે છે. ક્લિયર? A1, A2 અને A3. ક્લિયર? હવે આપણે શું કરવાનું? કેલ્ક્યુલેશન જો. કેલ્ક્યુલેશન આપણને એમ કહે છે કે A3 માઇનસ A1 ના છેદમાં A3 માઇનસ A2. ક્લિયર? ચાલો તો હવે આપણે કેલ્ક્યુલેશન કરી લઈએ. ઓકે હવે આપણને A1, A2 અને A3 ની વેલ્યુ કેટલી આપેલી છે એની વાત કરી લઈએ. ક્લિયર? ચાલો A3 બરાબર આપણી પાસે છે 5.624, A2 બરાબર આપણી પાસે છે 4.395 અને A1 બરાબર છે આપણી પાસે 3.730. ક્લિયર? હવે આપણે A3 માઇનસ A1 કરીએ. રેડી? તો A3 માઇનસ A1 મતલબ કે 5.624 માંથી A1 ને બાદ કરું. A1 ની વેલ્યુ કેટલી છે? 3.730 એટલે એ આવશે 1.894. એના છેદમાં A3 માઇનસ A2 કરું તો 5.624 માંથી બાદ કરીશ 4.395 તો આપણો જવાબ આવ્યો 1.229 ભાગ્યા ઇઝ ઇક્વલ ટુ કર્યા અને એના ગુણ્યા 1.894 કર્યા 1.894 અને બિંગો આપણો જવાબ આવ્યો NGA ઇઝ ઇક્વલ ટુ 1.54. ગ્લાસનો વક્રી ભવનાંક આપણને 1.54 મળે છે. સેમ ટુ સેમ તમારે શું કરવાનું છે? તો કે સેમ ટુ સેમ બાકીના બીજું અને ત્રીજું રીડિંગ લેવાનું. હવે બીજા અને ત્રીજા રીડિંગમાં તમારે શું કરવાનું છે? તો કે આ
ટેલિસ્કોપ દેખાય છે તમને, બરાબર છે? આ ટેલિસ્કોપને તમારે ફેરવી નાખવાનો છે, બરાબર? આ ટેલિસ્કોપ છે ને, આ જો સ્લેબ લઈ લીધો, ક્લિયર? સ્લેબ લઈ લીધો. હવે આપણે આને ફેરવી નાખ્યું, બરાબર? આ રીતના ફેરવી નાખ્યું, આખું મચડી નાખ્યું, અને પછી તમારે શું કરવાનું છે તો કે બીજું અને ત્રીજું રીડિંગ લેવાનું છે, ક્લિયર? ચાલો, તો આ રીતે આખો પ્રેક્ટિકલ થવાનો છે, ઓકે? તો હવે આપણે અહીંયા શું કરવાનું છે તો કે હવે ત્રુટિની વાત કરીએ. તો આપણને ત્રુટિ કઈ રીતે મળશે? જો ડેલ્ટા બી આપેલું છે, ડેલ્ટા બી નો મતલબ શું થાય કે ભાઈ આપણે આ ટેલિસ્કોપની માપ શક્તિ કેટલી છે, લઘુત્તમ માપ શક્તિ, તો એ 0.001 છે. તો આ ડેલ્ટા બી બરાબર પણ એટલા થશે, ડેલ્ટા સી બરાબર પણ એટલા થશે, અને ડેલ્ટા એ બરાબર પણ એટલા જ થશે, ક્લિયર છે? 0.001. ચાલો, એ બી અને સી શું છે? તો A1 બરાબર એ છે, A2 બરાબર બી છે, અને A3 બરાબર સી છે, ક્લિયર? તો એટલી વસ્તુ આપણને આપેલી છે, ક્લિયર? અને આ રીતે આપણને શું મળવાનું છે? ડેલ્ટા NG મળવાનું છે. તમે અહીંયા બધામાં વેલ્યુ મૂકશો, રેડી? એક કરીને વેલ્યુ મૂકશો એટલે તમને NG1 મળશે, NG2 મળશે, NG3 મળશે. એમાંથી મહત્તમ મૂલ્ય આવતું એ તમારે અહીંયા લખવાનું છે, અને પછી તમારે આ રીડિંગ આવશે પ્રોપર, બરોબર છે? NGA આપણે જો એક રીડિંગ લીધું તો એનો જવાબ 1.54 આવ્યો, 1.54, ક્લિયર? તો અહીંયા આપણે 1.54 લખીશું, અને અહીંયા પ્લસ ઓર માઇનસ જે તમને મેક્સિમમ વેલ્યુ મળે એ તમારે અહીંયા લખવાની છે, ઓકે? ચાલો, ઓકે. તો પ્રેક્ટિકલ કઈ રીતે કરવાનો ખબર પડી? સૌથી પહેલા આમનો ફોકસ કરવાનો, કાચનો સ્લેબ મૂકવાનો, એને ફોકસ કરવાનો, પછી તમારે ચોકનો ભૂકો નાખવાનો, એને ફોકસ કરનાર, 1, 2 અને 3 રીડિંગ લેવાઈ ગયા પછી તમારે આખું ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપને આખું હલબલાઈ નાખવાનું, ફરીથી પાછું એની પ્રોસેસ કરવાની 1, 2 અને 3 વાર, બરોબર? ડિપેન્ડ કરે છે કે તમારી સ્કૂલની અંદર કઈ રીતના કરાવેલો છે, બરોબર? અથવા તો તમે કઈ સ્કૂલની અંદર જાઓ છો, બરોબર? જો તમને 2 વાર કરવાનો હોય તો 2 વાર કરવાનો, બરોબર? તમને 3 વાર કહે તો 3 વાર કરવાનો, ક્લિયર? તો આ રીતે આખો પ્રેક્ટિકલ કરવાનો હોય છે, ક્લિયર? આઈ હોપ કે તમને આ પ્રેક્ટિકલની અંદર સમજ પડી હશે. જો એવું હોય ને તો તમારા મિત્રો જોડે આ ચેનલને જરૂર શેર કરી દેવાની છે. એમાં કોઈ ખચકાટ અનુભવવા નથી. વિડીયો પસંદ આવતો હોય તો લાઇકનું બટન દબાવી દેવાનું છે. અમારી જે મહેનત છે એને એપ્રિસિએશન મળશે, થોડું ઘણું અમને બૂસ્ટ મળશે, અને એના કારણે થઈને અમને મોટિવેશન મળશે, અને અમે નિત નવા સિરીઝ અથવા તો લેક્ચર્સ લાવતા રહીશું. અને આ આશા સહ આપણે મળતા રહીશું રોજે રોજ મોજ કરતા આ પ્રેક્ટિકલ સિરીઝની અંદર પ્રેક્ટિકલ નંબર 12 કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે 13મા પ્રેક્ટિકલની અંદર મળીએ. બાય બાય.